રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાય છે તેમના કડક આદેશ બાદ અલગ અલગ જિલ્લાઓ છે જેમના અંડરમાં આવી રહ્યા છે દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય કે જે જિલ્લાઓની અંદર વ્યાજખોરો છે તેમના સામે કડક કાર્યવાહી એક બાદ એક કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલાં રાજકોટ ગ્રામ્ય એસપી જે વિજયસિંહ ગુર્જર છે તેમના દ્વારા પણ 137 પરિવારોના 300થી પણ વધારે ચેકો જે વ્યાજના ચુંગલમાં ફસાયેલા હતા તેમને પરત આપવામાં આવ્યા હતા। ત્યારે આજે પણ 23 જેટલા જે ભોગ બનનાર છે તેમને પણ આજે ઘરેણા છે તેમજ જે દસ્તાવેજો છે મકાનોના જે અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે જે આરોપી છે કે તેમના દ્વારા 1 કરોડથી પણ વધારે જે કિંમતના અલગ અલગ જે મકાનોના દસ્તાવેજ છે, સોનું ચાંદી છે એટલે કે જે ઘરેણા છે, કોરા ચેક છે તેમની પાસેથી અત્યારે જે ભોગ બનનાર છે 23થી પણ વધારે પરિવારો છે તેમની પાસેથી પરત લેવામાં આવ્યા છે અને અત્યારે 23 જેટલા પરિવારનો આ તમામને અત્યારે એસપી વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ છે તેમના દ્વારા પરત આપવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ લોકો જે છે તેઓ વ્યાજખોરના ચુંગલમાં હતા અને આખરે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા તેમને એમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। કેટલાક લોકો છે આપણી સાથે કે જેમના દસ્તાવેજ પણ મકાનના જે છે તે લઈ લેવામાં આવ્યા હતા। શું કહેશો, તમારી સાથે શું થયું? મારી નિલીપ સાહેબ પાસેથી મારા દસ્તાવેજ ગીરવે હતો, ત્યાંથી મને દિલીપ સાહેબે મને અપાવી દીધો છે પાછો સાહેબ, નકર તો અમે ઘર બાર વગેરેના થઈ ગયા હતા। બરોબર, અમારો કોઈ કંઈ આધાર હતો નહીં। બરોબર છે। કેટલા સમય પહેલા? 7 વર્ષ પહેલાંથી હું વ્યાજ ભરતો આવું છું, 20,000, 25,000, 15,000, 7 વર્ષથી। તમારો દસ્તાવેજ મકાન? હા, મારા મકાનનો દસ્તાવેજ અત્યારે આ રહ્યો, મળી ગયો મને। નિલીપ સાહેબે આપણે દિલીપ સાહેબે અપાવી દીધો। બરાબર। કેટલું વ્યાજ ભરતા તમે? હું 20,000, 15,000 મહિને ભરતો, 7 વર્ષથી ભરું છું સાહેબ। કેટલા રૂપિયા લીધા હતા તમે? મેં લીધા હતા 4 લાખ રૂપિયા, 4.5 લાખ। ભર્યા કેટલા? ભર્યા એ તો કાંઈ ગણતરી જ નથી, 20,000, 15,000, 18,000 જેમ ભૂગતો ગયો એમ ભરતો ગયો સાહેબ। બરાબર, 7 વર્ષથી હું આ રીતે ભરતો આવું છું। શું પરિસ્થિતિ છે આ રીતે? આમાં જો મારે દવા પીવાનો જ વારો હતો, તે પછી આના ટેન્શનમાં મારા ઘરના ઓફ થઈ ગયા સાહેબ। હા, તો આ તો હું જો સાહેબે મને પાછું અપાયું, નકર હું ઘર બાર વગરનો થઈ જાય। બરોબર છે। શું કહેશો પોલીસને? હા, તો એ જ કહું છું સાહેબ કે અમને અપાયો તો અમારો ખૂબ ખૂબ તમારો આભાર સાહેબ। બિલકુલ કે છેલ્લા 7 વર્ષથી જે વ્યાજખોર છે તેમના ચુંગલમાં હતા અને તેમને આજે તેમનો દસ્તાવેજ જે છે તે મળી ચૂક્યો છે। અહીંયા ઘણા લોકો છે કે જે વ્યાજખોરોના ચુંગલમાં છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જેમને આજે એસપી વિજયસિંહ ગુર્જર છે તેમના દ્વારા છોડવામાં આવ્યા છે। તમે અત્યારે અહીંયા આવ્યા છો, તમારી કંઈ વસ્તુ આપેલી હતી કે કંઈ, કે પરિવારજનો છો? કોણ છો તમે? બીજી મેટર છે અમારે તો। તમે બધા એ જ મેટર? બિલકુલ। તમારે બેન અહીંયા અત્યારે તમને મળ્યું છે, તમારું શું હતું અહીંયા? અમારે શેક હતો અને આધાર કાર્ડની ઝેરેક હતી, મળ્યું નથી હજી અમને। તો આપશે ને અત્યારે? શું કહેશો, પોલીસ આવી કામગીરી કરી રહી છે? સારી કરી રહ્યા, સારું કામ કરી રહ્યા છે। કેટલા રૂપિયા લીધા હતા તમે? અમે તો 2 લાખ ને 3। 2 લાખ? 2 લાખ 3। અચ્છા, કેટલા સમય પહેલા લીધા હતા? સમય થઈ ગયા 7.5 વર્ષ જેવું, 8 વર્ષ જેવું થઈ ગયું। અચ્છા, કેટલા રૂપિયા ભરી દીધા છે? પહેલાં ભરતા 9,00,000 અને 200, પછી હમણાં 2 વર્ષથી એને કરી દીધું તો અમને 3% જેવું કરી દીધું હતું। શું કામ કરો? શાકભાજી બકાલો વેચીશ। વધારે રૂપિયા આપી દીધા કે વધારે જ ગયા હોય ને। પોલીસ આવી કામગીરી કરે કેવું લાગે? બહુ સારું લાગે છે। એટલે કે જે અહીંયા લોકો છે તેમનું કહેવું છે કે જેઓ 7-7, 8-8 વર્ષથી અહીંયા તેઓ ફસાયા હતા। બેન, શું કહેશો, અત્યારે તમને તમારી વસ્તુ પરત મળી છે ખરા, અને પોલીસે જે કામગીરી કરી છે એમને લઈને શું કહેવું છે તમારું? એમાં આભાર। અચ્છા, કેટલા વર્ષથી તમે પૈસા જે છે તે અત્યારે આપેલા હતા? 6-7 વર્ષ થઈ ગયા। તમારી શું વસ્તુ હતી અહીંયા? ચેન હતી? એની કિંમત શું હતી ચેનની? હવે હમણાં તો 55 ભારતમાં બનાવ્યો હોય સાહેબ, અત્યારે તો કિંમત સોનું વધી ગયું તો વધારે હશે। પરત મળ્યું છે, શું કહેશો? સારું એમ, આભાર એનો, આભાર। આપણી સાથે રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર સાહેબ છે। સર, શું કહેશો, આજે કેટલા પરિવારો છે તેમને પરત વસ્તુઓ આપવામાં આવી છે?
આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈજી માનનીય નિલિપ્તરાય સાહેબના માર્ગદર્શન હેઠળ અને એના ઇમિડિયેટ સુપરવિઝનમાં થઈ છે. અને વ્યાજખોરો વિરુદ્ધમાં થોડા દિવસ પહેલાં આપણને લગભગ 150 પરિવારોના 300થી વધારે ચેક પરત કરાવ્યા હતા. આ જ ભાગરૂપે સુલતાન પોલીસ સ્ટેશનમાં 23 જેટલા પરિવારો આવીને રજૂઆત કરી કે જો પહેલાં હનીફ ઉર્ફે કાળુ ઉપર ગુનો દાખલ થયો હતો એના અમે લોકો પણ પીડિત છીએ. તો આ વિષયમાં પીઆઈ ત્યાંના ખાચર સાહેબ છે એ આ ઇન્વેસ્ટિગેશન આગળ વધારી તો ખબર પડી કે અમુક લોકોના કોરા ચેક છે, અમુક લોકોના પ્રોપર્ટીના કાગળ છે, અમુક લોકોની આરસી છે, અમુક લોકોના સોના ને ચાંદીના ઘરેણા છે, અલગ અલગ વસ્તુઓ આમ લઈ લીધી. ને આ લોકોની એક એમો છે કે એક કોરા ચેક કોરા સ્ટેમ્પ પેપર ઉપર પરિવારના સભ્યોના સહી કરાવી નાખે. પછી જ્યારે કોઈ વિવાદ ઊભો થાય, પોલીસ કેસ થાય કે ન્યાયાલયમાં કોઈ ઇસ્યુ ઊભો થાય ત્યારે એ મનમરજી મુજબ આમાં ટાઈપિંગ કરીને એ લોકો કોર્ટમાં અને પોલીસમાં સબમિટ કરતા હોય છે. અને સેમ લોકો ચેક સાથે પણ એવો કરે, ખાલી ચેકમાં સહી કરેલી હોય તો વ્યાજ વસૂલતા જાય. અને જ્યારે અમને એવું લાગે કે સામાવાળો નામદાર કોર્ટમાં કે પોલીસમાં જવાનો પ્રયાસ કરે છે ત્યારે આ ચેકમાં મનમરજીની રકમ મૂકીને એ લોકો નેગોશિયેબલમાં મુજબ નોટિસ આપી દે છે. તો એ લોકો ડબલ હેરાન થાય છે. તો આજ જો છે આમાં 23 જેટલા પરિવારોના 1 કરોડથી વધારેની કુલ પ્રોપર્ટી છે આ પરત કરવામાં આવી છે. અને આ આરોપી જૂના કેસમાં જામીન પર નીકળ્યો છે અને નીકળ્યા પછી સ્વેચ્છાએ તમામ પ્રોપર્ટી આ પરત કરી છે. આજ આ લોકોને નાના લોકો છે, મતલબ અમુકની હજારોમાં અમાઉન્ટ છે, પણ એના પરિવાર માટે આ અમાઉન્ટ પણ મોટો છે. તો હું તમામને જાહેર જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરો ચાહે તમને કેવા પણ લાગતા હો, મોટા હો, બદમાશ હો, તમે આની ચિંતા નહીં કરતા અને અમારા પોલીસ સ્ટેશનમાં, અમારા એએસપી ડીવાયએસપીની કચેરીમાં, અમારી કચેરીમાં આપ આવીને સંપર્ક કરો. અમે લોકો ચોક્કસપણે આપની મદદ કરવાના છીએ. સર, અત્યારે શું શું વસ્તુઓ જે છે તે પરત આપવામાં આવી છે? હાલ સોના ચાંદીના ઘરેણા પરત કર્યા છે, 20 જેટલા વાહનોની આરસી પરત કરી છે, 2 મકાનોના ગીરવી મૂકેલા દસ્તાવેજ છે એ પરત કર્યા છે, કોરા ચેક પરત કર્યા છે. એવી તમામ વસ્તુઓ આજ પરત કરવામાં આવી છે. અને 23 પરિવારોના લોકો છે જે આજ આ વ્યાજખોરના ચંગુલથી મુક્ત થયા છે. સર, અગાઉ પણ અશફાક અને જે કાળુ જે સલાડ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ જે અત્યારે આરોપી છે કે જેમની પાસેથી આ બધી વસ્તુઓ લેવામાં આવી છે એમની સાથે શું સંબંધો છે? આ કાળુ પાસેથી જ આ તમામ કાળુ જ પરત કરી છે. અને એના ઉપર પહેલાં પણ એક ગુનો દાખલ થયો હતો. હવે સ્વેચ્છાએ આ લોકો વચ્ચે આપસમાં વાતચીત થઈ કે અમે લોકો તમામ પરત આપી દેવાના છીએ, તો તમામ વસ્તુ પરત આપી દીધી છે. અન્ય વ્યક્તિ પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે એસપી વિજયસિંહ ગુર્જર અને રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા કેટલાક લોકોને 1 કરોડથી પણ વધુના જે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા હતા તેમને રૂપિયા પરત આપવામાં આવ્યા છે, સોનાના ઘરેણા પરત આપવામાં આવ્યા છે? પહેલાં તો વાત કરું તમને કે જે રાજકોટ રૂરલ પોલીસ અને આઈજી સાહેબ જે નિર્મિતરાય સાહેબ, જિલ્લા વડા શ્રી ગુર્જર સાહેબ અને અમારે સુલતાનપુર પોલીસના પીઆઈ શ્રી ખાચર સાહેબ, એણે એવું સરાહનીય કામગીરી કરી છે. એ બદલ અમે ખુદ અધિકારીને સેલ્યુટ કરીએ છીએ કે ખરેખર વાસાવળ ગામને આઝાદી દેવરાવી છે. જે રીતે 47માં દેશ આઝાદ થયો અને જે ખુશી નહોતી એનાથી વધારે ખુશી આજે અમારા ગામને મળી છે. કેમ કે જે અમારા ગામ ઉપર આ લોકોનો જે વ્યાજવાદ તરીકે આખા ગામ ઉપર જે કબજો હતો, લોકોની કરોડો રૂપિયાની જગ્યા લઈ લીધી છે, લોકોના સોના, મંગલસૂત્ર, દાણા કાંઈ શરીર ઉપર રહેવા નથી દીધું. આ લોકોએ તમામ વસ્તુ લોકોની લૂંટી લીધી છે. નાના એવા પૈસા દઈ અને લોકોના બધું લૂંટી લીધું છે. તો આજે એમાંથી આ જે અધિકારીઓ આવ્યા છે બધાએ અમારા ગામને મુક્તિ અપાવી છે અને એક સરાહનીય કામગીરી કરી છે. નિલિપ્તરાય આવ્યા પછી આ જે વ્યાજખોરો સામે ખૂબ જ કડક કાર્યવાહી થઈ રહી છે અને સાહેબને લઈને શું કહે? નિર્મિત સાહેબનું તો નામ જે રીતે આપણે ગુજરાતની અંદરમાં સાંભળ્યું છે કે હંમેશા સાહેબનું કામ પબ્લિકને જે પ્રોટેક્શન છે એ રીતનું જે ખરેખર પોલીસ અધિકારી તરીકે જે હોવું જોઈએ એ રીતનું જ કામ છે. પણ આજે જે રાજકોટ રૂરલની અમારી જે આખી ચેનલ છે કે ખાચર સાહેબથી લગાવી ગુર્જર સાહેબ, નિર્મિતરાય સાહેબ, તમામ આખી જે ચેનલ છે એણે પોતાએ પર્સનલ ધ્યાન દઈ અને જે ગરીબ લોકો હતા, જે આ વ્યાજવાદમાં જે લોકો ફસાયેલા હતા, એને જે મુક્તિ અપાવવાનું જે અભિયાન ચલાવ્યું અને આજે જે મુક્તિ અપાવી છે એ બદલ અમારું ગામ એ લોકોનું ઋણી પણ રહેશે. અહીંયા અમે જોયું જ્યારે પરત આપવામાં આવતા હતા ખૂબ જ નાની નાની રકમો છે તે પરત આપવામાં આવી રહી હતી. માનો કે 10,000 રૂપિયા હોય અને 2 લાખ રૂપિયાના ઘરેણા હોય. આવા કેવી રકમો હતી અને કેટલા લોકો હતા? હવે અમે ગામના જે આગેવાન છે એ રીતે અમને જાણવા મળ્યું છે કે આ લોકોએ ખરેખર લોકોની એટલી જમીનો પચાવી છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે એ લોકો જે જમીન પચાવી છે ને તો એ ખાતેદાર પણ ખોટા બન્યા છે.
આજથી ઘણા સમય પહેલાં 15થી 20 વર્ષ પહેલાં એ લોકો ખાતેદાર ખોટા બન્યા છે. તો હવે અમે ગામના આગેવાન તરીકે એટલું બી સાહેબને એક રિક્વેસ્ટ કરીએ છીએ તમારા માધ્યમથી કે ખરેખર આની બી સચોટ તપાસ થવી જોઈએ. જે લોકોએ જમીનો પચાવી લીધી છે ગરીબ લોકોની, બરાબર છે, અને ઘરમાંથી વ્યાજ પણ લીધા છે ને જે લોકોના મંગળસૂત્ર બાયુના ખેંચી લીધા છે, ત્યાં સુધી આ લોકોનો એટલો બધો મતલબ લોકો ઉપર આતંક હતો કે લોકો એનાથી ડરતા હતા. અને આજે જે જુવાળ ફૂટ્યો છે કે ખાચર સાહેબની ને જે મહેનતથી ને એ જે જુવાળ ફૂટ્યો છે એના બદલ અમે આજે આ ગામ લોકોને સાથે લઈ અને આમાંથી સાહેબોને લઈને મુક્તિ અપાવી છે. અન્ય જે અહીંયા ભોગ બનનાર લોકો છે, નહીં શું બન્યું હતું આખું? તમે કેટલા રૂપિયા તમારા હતા, ક્યારે આપ્યા હતા તમે? મેં ₹1 લાખ આપ્યા હતા. લીધા હતા? હા, લીધા હતા. એની પાસે 5 વર્ષ થયા અને મારું ઘરેણું હતું 5 તોલા, અને મેં વ્યાજમાં મારું ડુલાવી દીધું છે. 1 લાખ રૂપિયા લીધા હતા, 5 લાખ આપી દીધા ને ઘરેણું આપી દીધું? હા, 10 વર્ષ વ્યાજ આપવું એને. 10 વર્ષથી વ્યાજ આપો. કેટલું વ્યાજ અત્યાર સુધીમાં આપ્યું હશે? 10 લાખ રૂપિયા તો આપી દીધું છે મેં. 10 લાખ રૂપિયા વ્યાજ. હા. અને અત્યારે ઘરેણા પરત મળ્યા છે તમને? ના, ઘરેણા જ નથી મળ્યા. એને કે વેચી નાખ્યા એમ કે. અચ્છા, તો અત્યારે અહીંયા પોલીસ અત્યારે મારા રિક્ષા આવી ગઈ છે, છકડો આવી ગયો, અને ચાંદીની બેડીઓ આવી ગઈ છે, અને આરસી બુક ને એવું બધું આવી ગયું છે. ઘણું જે હતું એ બધું પરત મળ્યું? બધું પરત મળી ગયું છે. ખૂબ ખૂબ સાહેબનો આભાર છે. શું કહેશો, તમારે શું અત્યારે વસ્તુ પરત મળી છે તમને? મને દસ્તાવેજ પરત મળ્યો, ચેક મળી ગયા. કેટલા સમય પહેલા તમે કેટલા રૂપિયા લીધા હતા? અમે 10 વર્ષ પહેલાં ₹1.5 લાખ લીધો. પછી 5-6 વર્ષ વ્યાજ ભર્યું. કેટલું વ્યાજ ભરેલું છે? દર મહિને હું 7,500 રૂપિયા એક ભરતો, પછી એક ચેક ઉપર ₹1,00,000 લીધા હતા. ટોટલ હું 12,000 વ્યાજ ભરતો. 12,000? હા, દર. કેટલું પડ્યું? એટલે અત્યારે છેલ્લા 2-3 વર્ષથી સાહેબ બંધ કરી દીધું હતું વ્યાજ. મારી પાસે થાય એમ નહોતું ભાઈ, પોઝિશન ખરાબ હતી. પછી મને સુલતાનપુરથી અત્યારે ખચ્ચર સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારી આ વસ્તુ નીકળી છે, તમે આવો. અમે પછી અહીંયા ગયા સુલતાનપુર પોલીસ ચોકીએ. સાહેબારે બધી વાતચીત કરી. સાહેબે મને ચેક પાછા આપી દીધા, દસ્તાવેજ પાછો દઈ દીધો. ખચ્ચર સાહેબે મને આ બધું પાછું પરત કરાવી દીધું. ખચ્ચર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું. દસ્તાવેજ કેવી રીતે તમે આપ્યો? મેં એની પાસે ₹1.5 લાખ લીધા હતા, એટલે મકાનના દસ્તાવેજ ઉપર લીધા હતા. એમને નહોતા આપ્યા મને. બરાબર. મકાનનો દસ્તાવેજ લેવી, કિંમત કેટલી મકાનની? મકાનની તો એ સમયમાં ₹5 લાખ કિંમત હતી, અત્યારે ₹10 લાખ જેવી કિંમત હતી. 1 લાખમાં 10 લાખનો દસ્તાવેજ તમે આપી દીધો. અહીંયા 5 લાખ કિંમત હતી, અત્યારે 10 લાખ જેવું થાય. અત્યારે પરત મળ્યો છે. પોલીસની કામગીરીને કેવી રીતે? બહુ સારું કામ ખચ્ચર સાહેબનું, પછી સુલતાનપુર પોલીસના સ્ટાફનું, બધાનું બહુ સારું કામ છે. બધાની વસ્તુ પાછી આપી દીધી લોકોએ. બધાય ગરીબ માણસોને બોલાવીને ટોટલ વસ્તુ આપી દીધી. બિલકુલ. તો જે પ્રમાણે અત્યારે જે રાજકોટ રૂરલ પોલીસ છે તેમના દ્વારા 23 જેટલા પરિવારો છે તેમને 1 કરોડથી પણ વધારેની જે વસ્તુઓ, એમાં સોના ચાંદીના ઘરેણાં છે, કોઈના મકાનના દસ્તાવેજો છે, કોઈની આરસી બુક છે ગાડીની, 1 લાખ રૂપિયાની કિંમત માત્ર તેમની પાસેથી લીધી હોય અને 10-10 લાખ રૂપિયા વ્યાજ આપી દીધું હોય તેવા દાખલા પણ અત્યારે અહીંયા જોયા છે. અને છતાં પણ તેમના મકાનના દસ્તાવેજો હોય કે ઘરેણાં હોય તે પડાવી લેવામાં આવ્યા હતા. અને આખરે 23 જેટલા વ્યાજખોરોના ચુંગલમાંથી રાજકોટ ગ્રામ્ય એસપી છે અને તેમની ટીમ છે તેમના દ્વારા અત્યારે છોડાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રેન્જ આઈજી નિલિપ્ત રાય છે તેમના દ્વારા જે કડક આદેશો આપવામાં આવ્યા છે ત્યારબાદ અત્યારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. અગાઉ પણ 137-36 જેટલા પરિવારો છે તેમને પણ વ્યાજખોરોના ચુંગલમાંથી છોડાવવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી એક વખત રાજકોટ એસપીની ટીમ છે તેમના દ્વારા 23 જેટલા પરિવારોને ઘરેણાં સહિતની વસ્તુઓ જે છે તે પરત આપવામાં આવી છે. એટલે કે નિલિપ્ત રાયના આવ્યા બાદ કડક કાર્યવાહી વ્યાજખોરો સામે ચોક્કસથી અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.